ભાગ્ય સૌભાગ્ય. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 1. અરીસામાં એક ચિત્તે મુખ નિહાળતી રાધાની નજર માથાની સેથી વચ્ચે ચમકતા એક રૂપેરી વાળ પર જઈ ચડી. પહેલ વહેલો સફેદ વાળ જોઈને પ્રત્યેક માણસને ઈચ્છા થાય તેમ રાધાએ પણ સફેદ વાળને જમણા હાથની પહેલી આંગળી અને અંગૂઠા વચ્ચે પકડી લીધો. વધતી જતી વયની એ પહેલવહેલી નિશાનીને માછલી જેવી આંખોની પાપણ પટપટાવીને હળવેથી ખેંચી કાઢવાનું વિચારતી હતી ત્યાં અરીસામાં પોતાનું જ પ્રતિબિંબ બોલતું હોય એવો ભીતરનો અવાજ સંભળાયો. રહેવા દે બાઈ, 25 વર્ષના યુવાન પુત્રની માતાને 2-4 સફેદ વાળ તો હોવા જોઈએ. કાલ સવારે ઘરમાં વહુ આવશે ત્યારે આ સફેદ વાળથી સાસુપદ વધુ દીપી ઉઠશે. અને રાધાએ સફેદ વાળને સેથી વચ્ચે ગોઠવી દીધો. કોણ જાણે કેમ આજે અરીસા સામેથી ઉઠવાનું મન નહોતું થતું. સફેદ વાળમાંથી મનને વારી લીધું ત્યાં કોરા કપાળ પર ધ્યાન ચોંટ્યું. છાતીમાંથી નીકળવા માંગતા નિશ્વાસને તો એણે રોકી રાખ્યો, પણ આંખોમાં ઉપસી આવતી ઉદાસીને અટકાવી શકી નહીં. તેનો હાથ આપોઆપ ડ્રેસિંગ ટેબલના ખાના તરફ વળ્યો. મનને રોકીએ પહેલા ખાનું ખેંચ્યું. અધખુલ્લા ખાનામાં હાથ લંબાવ્યો. જોઈતી ચીજનો સ્પર્શ થતાં આછેરી ઝંઝણાટી અનુભવી. સાચવીને કંકુની ડબ્બી બહાર કાઢી. હોઠ પર સ્મિત ફરકી આવ્યું. લાંબા વિરહ પછી પ્રીતમનું મિલન પામતી હોય એવા રોમાંચ સાથે તેણે જમણા હાથની ત્રીજી આંગળીના ટેરવાથી કપાળે ચાંદલો ચોળી દીધો. લાલ ચટાક કંકુના સુવાળા સ્પર્શે કપાળથી પગના અંગૂઠા સુધી મોહક ધ્રુજારી પ્રસરાવી દીધી. મનમાંથી ઉદ્ગાર સરી પડ્યો. આંગણાના ટેરવા જેવડું લાલ રંગનું એક ટપકું નારીના કપાળને કેવું ભર્યું ભર્યું બનાવી દે છે. અને દરવાજાની ઘંટડી રણકી ઉઠી. ચોરી પકડાઈ જવાના ભયે રાધા ધ્રુજી ઉઠી. ઝટપટ કપાળનો ચાંદલો ભૂસી નાખ્યો. કંકુની ડબ્બીને ખાનામાં સેરવી દીધી. ઉઠતા ઉઠતા અરીસામાં તાકી લીધું. કપાળ પર કંકુનો લાલ લસરકો રહી તો નથી ગયો ને? બીજી વાર ઘંટી વાગી ત્યારે એ પામી ગઈ. આશીષ આવી ગયો. પોતે જ ફોન કરીને તેને વહેલો બોલાવ્યો હતો. છતાં કપાળ પર ચાંદલો ચોંટાડવાની ગેલછા કેમ જોર કરી ગઈ. દરવાજા તરફ આગળ વધતા 1-2 વાર કપાળ પર હાથ ફેરવી લેવાનું એ ચૂકી નહીં. આવી ગયો આશીષ. બોલતા બોલતા દીકરા શબ્દ ઉમેરવાનું માંડી વાળ્યું. હમણાં આશીષ તેને ટોકતો. બા, હવે હું નાનો નથી. બધા વચ્ચે દીકરા દીકરા કરે છે ત્યારે ખટકે છે. આ રોકટોક પછી દીકરા સંબોધને મનમાં જ બોલી નાખતી. આમ શું તાકી રહ્યો છે? કહેતા અપરાધના ભાવથી ફરી એકવાર કપાળ પર હાથ ફેરવી લઈને આશીષના હાથમાંથી તેણે ઓફિસની બેગ લઈ લીધી. ચાલ, હાથમાં ધોઈને જલ્દી ફ્રેશ થઈ જા. ત્યાં સુધીમાં હું કોફી બનાવી દઉં. એટલે તે મને કોફી પીવડાવવા ઓફિસથી વહેલો બોલાવ્યો? આશીષે ખિસ્સામાંથી રૂમાલ કાઢી આંખોથી ચશ્મા હટાવી ચહેરા પરનો પસીનો લૂંટતા અકળામણ વ્યક્ત કરી. ફોન પર કેટલું પૂછ્યું કે તાકીદનું એવું તે શું કામ છે, પણ કામનું નામ જ પાડ્યું નહીં. બસ જલ્દી ઘેર આવી જા. પુત્રનો એ છણકો ગમ્યો હોય તેમ રાધા સહેજ મલકી. લાડમાં દીકરાને દીવાનખાના તરફ ખેંચી જઈ તેણે સોફા પર બેસાડ્યો. પહેલા જરા બેસ, ગરમ કોફી પી, પછી આપણે નિરાતે વાતો કરીએ. જુવાન આશીષને માતાનું હેત ક્યારેક અકળાવી મૂકતું. એ કહી શકતો ન હતો કે બા, તારું વધુ પડતું વહાલ મને મૂંઝવી મારે છે. તું વારંવાર મને સ્પર્શ કરે છે તેનો ક્ષોભ જાગે છે. મૂંગા તેણે બૂટની દોરી છોડવા માંડી. સહેજમાં છૂટતી ગાંઠ જોઈને તેને થયું, મનમાં પડેલી ગાંઠ પણ આટલી સહેલાઈથી છોડી શકાતી હોત તો. 4.5 વર્ષના આશીષને લઈ વિધવા રાધા દક્ષિણ આફ્રિકાથી મુંબઈ વસવાટ કરવા આવી ત્યારે થતું હતું કે અજાણ્યા મુંબઈમાં એકલવાયી જિંદગી કેટલી કપરી બની જશે. આશીષને ભણાવી ગણાવી મોટો કરીને પરણાવવા સિવાય જીવનમાં બીજું કોઈ લક્ષ્ય રહ્યું ન હતું. પોતે ત્યારે માંડ 22 વર્ષની હશે. કોઈ માને નહીં કે પરણીને વિધવા થઈ ચૂકેલી સ્ત્રી છે. આશીષને નિશાળમાં બેસાડવા ગઈ ત્યારે પ્રિન્સિપલ પણ એમ જ માની બેઠેલા કે નાના ભાઈને દાખલ કરવા આવી છે. બેન, તમારા પિતાનું નામ શું? પ્રિન્સિપાલના આ પ્રશ્ને તેને ચોંકાવી દીધેલી. સાહેબ, આપ આશીષના પિતાનું નામ જાણવા માંગો છો ને? તો લખો, રામકૃષ્ણ વીમા દલાલ. એ હયાત નથી એટલે ગાર્ડિયન તરીકે મારું નામ લખવું પડશે. હેપતાઈ ગયેલા પ્રિન્સિપલની નજરમાંથી રાધાને દયા નીતરતી દેખાઈ. આટલી નાની ઉંમરમાં પોતે વિધવા થઈ ગઈ છે એ જાણીને ઘણાની આંખોમાં અનુકંપા જાગતી તેને જોઈ હતી. ઘણાના નિસાસા તેણે સાંભળ્યા હતા. કોઈ પુરુષની આંખોમાં તોફાની વિચારનો તણખોય દેખાતો. કદાચ કોઈક પુરુષને થતું હશે, આ બિચારીના જીવનનો આધાર બની જાવ તો કેવું સારું. પણ મુંબઈમાં આવ્યા પછી
6 મહિનામાં જ રાધાને આધાર મળી ગયો હતો. રામકૃષ્ણના પરમ મિત્ર અંતુભાઈ આફ્રિકા છોડીને કાયમ માટે મુંબઈ આવી ગયા હતા. રાધા અને આશીષનો બધો ભાર એમણે ઉપાડી લીધો હતો. અંતુભાઈની મોટર વાલકેશ્વરની તીનબત્તી સામેના મકાન પાસે કલાકો સુધી પાર્ક કરેલી જોવા મળતી. બસ પછી તો લોકોએ ધારવું હતું એ ધારી લીધું. આડા સંબંધની ગંધ પ્રસરી ગઈ અને રાધા પ્રત્યે અનુકંપા દર્શાવનારા હવે અણગમો દેખાડવા લાગ્યા. બીજા બધા તો ઠીક, પણ ઈશ્વર કરતાંય માતામાં વધુ આસ્થા રાખનારા આશીષના મનમાં એક ગાંઠ પડવા લાગી અને જેમ જેમ એ સમજણો થતો ગયો તેમ તેમ એ ગાંઠ વધુને વધુ કઠવા લાગી. શું વિચારમાં પડી ગયો આશીષ? ફીણથી ફડફડતી કોફીના 2 કપ ટીપાઈ પર મૂકતા માતાએ તેને તંદ્રામાંથી સજાગ કર્યો. મોં ધોતી વખતે અરીસામાં બરાબર જોયું નથી લાગતું કહીને તેણે પુત્રના જમણા કાનની બૂટ પર ચોંટેલું સાબુનું ફોરું સાડીના પાલવથી લૂછી નાખ્યું. ઘણીવાર તું આમ વિચારમાં ખોવાઈ જાય છે, એનું કારણ હું જાણું છું. દુખતી નસ પર કોઈએ અંગૂઠો દબાવ્યો હોય તેમ માતાના વેણે આશીષને કંપાવ્યો. કહેતા તેણે એની સામે જોયું તો ખરું, પણ નજર ન મિલાવી શકતો હોય તેમ પાપણો નીચી ઢાળી દઈ કોફીનો કપ ઊંચકી લીધો. જો આશીષ, ઉંમરલાયક દીકરાએ તો મા બાપ સાથે મોકળા મને ચર્ચા કરી લેવી જોઈએ. સાંભળીને આશીષે અકળામણ અનુભવી. મા પોતાના અંગત જીવનની નાજુક વાતના ઉચ્ચારે તો સારું, બહાર ભલે ગમે તે બોલાય, પણ માએ પોતાની સામે આવો કોઈ ખુલાસો કરવો પડે એ કેમ સહેવાય? માતા પુત્ર વચ્ચેની મર્યાદાનો પડદો કેમ ચીરાય? આજે તારે મારી એક વાત માનવી પડશે આશીષ. દીકરો નજર ઊંચી કરે એટલી વાર રોકાઈને તેણે ઉમેર્યું. 5:15 વાગ્યા છે. કલાક પછી તારે તારદેવ જવાનું છે. તારદેવ? આશીષના ચહેરાના ભાવ ઝડપભેર બદલાયા. કોને મળવા? મળવા નહીં, કન્યા જોવા. ઓહ, ધાર્યા કરતાં કંઈક જુદું જ નીકળ્યું. આટલા પૂરતી તેણે રાહત અનુભવી, પણ કોફીના બીજા 2 ઘૂંટ પીતા પીતા એ ફરી ગંભીર બની ગયો. કન્યા જોવાના પ્રસ્તાવથી તે હંમેશા અસ્વસ્થ બની જતો. ગીતાને મેં જોઈ છે. રાધાએ ઠાવકાઈથી વાત આગળ વધારી. વાતચીતમાં ચબરાક છે, BA ભણેલી છે અને દેખાવમાં તો તારી માને ટપી જાય એટલી બધી રૂપાળી. સાંભળીને આશીષ ઝડપથી કોફી ગટગટાવી ગયો. કોઈ કન્યાને માએ પોતાની જાત સાથે શું કામ સરખાવી જોઈએ? ઉપરવાળા મેનાબેનને એકવાર બોલતા સાંભળેલા. ગોરી ચામડી તો ઘણી સ્ત્રીઓની હોય છે, પણ રાધાબેનના રૂપમાંથી જે અમી નીતરે છે એ ક્યાં જોવા મળે? કાંઈ ટાપટીપ કરતા નથી, તોય મુખના તેજને જરા સરખી ઝાંખપ આવી નથી. કોઈ કહે નહીં કે આશીષ જેવા જુવાન દીકરાની માં છે. કોઈને લાગે નહીં કે 42ની ઉંમર થઈ છે. બસ બિચારીના રૂપને એક કાળી ટીલી લાગી ગઈ, નહીતર પૂજવા લાયક ગણાત. ગીજુભાઈનું નામ તો તે સાંભળ્યું જ હશે આશીષ. કોફીના ખાલી કપની કિનારી પર આંગળી ફેરવતા રાધાએ કહ્યું. 2 વર્ષ પહેલા સીતા સ્વયંવર પિક્ચર આવેલું યાદ છે તને? હું પરાણે જોવા ખેંચી ગયેલી. એ ગીજુભાઈએ ઉતાર્યું હતું. ગીતા તેમની એકની એક દીકરી છે. એમણે જ સામે ચાલીને માંગુ મોકલાવ્યું અને તે મને પૂછ્યા કર્યા વગર કન્યા જોવાનું જ ગોઠવી નાખ્યું. આશીષ આવેશમાં કહેવા માંગતો હતો, પણ અવાજમાં એટલી ઉગ્રતા આવી નહીં. થોડી નરમાશ સાથે ઉમેર્યું. કન્યા જોવા ખાતર ઓફિસથી વહેલો બોલાવવાને બદલે રવિવારે રજાના દિવસે ગોઠવવું હતું ને? શનિવારે ગીતા એના મોસાળ રાજકોટ જવાની છે. વેકેશનનું તો બહાનું, બાકી ઉંમરલાયક છોકરી માટે સૌ મુહૂર્તિઓ ગોતતા જ હોય. રાજકોટમાં બીજા કોઈ સાથે તેનું ગોઠવાઈ જાય એ પહેલાં તું એકવાર જોઈ લે તો સારું. રાધાને થયું કે જરા ભારપૂર્વક કહેવાની જરૂર છે, એટલે આત્મવિશ્વાસના રણકા સાથે ઉમેર્યું. અને મને તો ખાતરી જ છે કે પહેલી નજરે તને ગીતા પસંદ પડી જવાની. પણ બા, ગીતાને હું પસંદ પડી જઈશ એવી કોઈ ખાતરી થોડી છે? બોલી ગયા પછી આશીષને પોતાને જ એ દલીલ અજુગતી લાગી હોય તેમ સુધારો કર્યો. પરણવાની મને કોઈ અધીરાઈ નથી બા, તું નકામી ઉતાવળ કરે છે. મારી અધીરાઈ તને ક્યાંથી સમજાય આશીષ? રાધાએ ઊંડો શ્વાસ લઈ લાગણી ઘૂંટ્યા આવાજે કહેવું પડ્યું. ઘરમાં હું સાવ એકલી પડી જાઉં છું. હવે એકલવાઈ જિંદગીનો કંટાળો આવે છે. કોકની હૂંફ, કોકના સહવાસની બહુ ખોટ ચાલે છે દીકરા. સાંભળીને આશીષની આંખો સહેજ પહોળી થઈ. જીભ અબોલ રહી, પણ નજર બોલી ગઈ. તું સાવ એકલી છો એવું કોઈ માને નહીં. જોઈતો સહવાસ અને હૂંફ તો તે વર્ષોથી મેળવી લીધા છે, અને એ જ તો મને દિવસ રાત ડંખ્યા કરે છે. કેમ મૂંગો થઈ ગયો દીકરા? સાચું કહું, આજે મને છોકરી જોવાનો મૂડ નથી. કોણ જાણે, આ બધું મને ગમતું નથી. કહેતો એ ઊભો થઈ ગયો. બા, તું ફોન કરીને એ ગીજુભાઈને ના પાડી દે. સમજાવી દે કે આશીષને ઓફિસે અગત્યનું કામ આવી ચડ્યું
એટલે આજે ઘેર મોડો આવશે. છોકરી ભલે રાજકોટ જઈ આવે, ભલે ત્યાં એનું ક્યાંક ગોઠવાઈ જાય. પછી કટાક્ષમાં ઉમેર્યું, મુંબઈ કરતાં રાજકોટના હવા પાણી સારા છે. બીજા રૂમમાં ચાલ્યા જતા દીકરાને એ જોઈ રહી. તેનાથી હળવો નિસાસો નંખાઈ ગયો. છેલ્લા 2 વર્ષથી કોરી ખાતી ચિંતાનું શૂળ ભીતરમાં ભોંકાયું. જુવાન થયા છતાં છોકરાને પરણવાની ઈચ્છા ન જાગે, કન્યા જોવાની વાત પર એનું મોં ન મલકે, વારંવાર વાત ટાળી દે. પરાણે છોકરી જોવા મોકલીએ ત્યારે એક જ વાક્યમાં જવાબ સંભળાવી દે, છોકરી ખાસ ગમી નહીં. એ વિચિત્ર કહેવાય. કોલેજના બીજા વર્ષમાં ભણતો હતો ત્યારે પ્રિન્સિપાલે એકવાર કહેલું, રાધાબહેન, તમારો આશીષ ભારે સીધો સાદો છોકરો છે, કોઈ શરારત નહીં, ભણવા સિવાય બીજી કોઈ ખટપટ નહીં, છોકરીઓની સામે તો જુએ સુદ્ધા નહીં. પુત્રની પ્રશંસા સાંભળીને પોતે મનોમન હરખાઈ હતી, પણ હવે દીકરાના એ લક્ષણમાં તેને કાંઈક અજુગતું વર્તાવા લાગ્યું. શું આશીષના મનમાં કોઈ ગ્રંથિ બંધાઈ ગઈ છે કે પછી કોઈક શારીરિક ખોડ? પણ રાધાનું મન એટલી હદે અમંગળ કલ્પના કરવાનું ના પાડી ઉઠતું. કેટલાક દાખલા યાદ કરીને એ ધરપત અનુભવતી. શાળા કોલેજમાં છોકરીઓથી દૂર ભાગતા છોકરાઓ પાછળથી બહુ રસિક પુરુષ પુરવાર થાય છે. બસ એકવાર આશીષ ગીતાને જોઈ લે, એને જરૂર પસંદ પડી જવાની, અને કુમાર એની સાથે હશે એટલે વાંધો જ નહીં આવે. સારું થયું મેં કુમારને સાથે મોકલવાનું ગોઠવ્યું. એ હમણાં જ આવી પહોંચશે. કોફીના ખાલી કપ ઉંચકીને રસોડા તરફ જતી રાધાને મનમાં હસવું આવ્યું. આશીષને દોસ્તી થઈ તે કોની સાથે? આખા બોલા મશ્કરા અને તોફાની કુમાર સાથે. કોલેજમાં પ્રોફેસરોને તંગ કરતા, છોકરીઓને ચીડાવતા અને ભણવા સિવાય દરેક વાતમાં મોખરે રહેતા કુમાર સાથે આશીષને કોઈ વાતે મેળ ખાતો ન હતો. શરૂમાં તો પોતાને કુમારની સોબત બાબત ફિકર થતી, પણ કુમાર ઘેર આવતો જતો થયો ત્યારે પોતે એના સ્વભાવ પર વારી ગયેલી. મા બાપ વિનાનો હોસ્ટેલમાં રહીને ભણતો એ છોકરો માસીબા કરતો ઘેર આવે, ગામ ગપાટા હાંકે, મોકળા મને કોલેજના મસ્તીના કિસ્સા સંભળાવે અને ભૂખ લાગે તો 2 ધડક માંગીને ખાઈ લે. એકવાર ટકોર કરેલી, કુમાર, સાંભળ્યું છે કે તું કોલેજની કોઈ છોકરીને તારી મોટરસાયકલ પર પછવાડે બેસાડીને ઘેર પહોંચાડી આવે છે. ત્યારે એણે એટલી નિખાલસથી જવાબ આપેલો, તમે એક છોકરીની વાત સાંભળી? અરે, હું તો જે છોકરી લિફ્ટ માંગે તેની સેવા બજાવું છું. એટલા ખાતર તો પૈસા બચાવીને જૂની મોટરસાયકલ ખરીદી છે. એટલું કહીને જરાય સંકોચ વગર ખુલાસો પણ કરી દીધેલો. પણ માસીબા, એનો અર્થ એવો નથી કે આપણે કોઈ છોકરી સાથે લફરું કરીએ છીએ. પહેલેથી એક વાત નક્કી રાખી છે કે જેની સાથે પરણવું હોય તેને જ પ્રેમ કરવો, પહેલી વાર અને છેલ્લી વાર. આવો બોલકણો કુમાર આશીષ સાથે છોકરી જોવા ન જાય એવી રાધાએ ચીવટ રાખેલી. કુમારની છટા અને ચતુરાઈ સામે કોઈ પણ છોકરીને ઓછા બોલો આશીષ ઝાંખો જ લાગવાનો. 6 મહિના પહેલા પરાણે છોકરી જોવા જતા આશીષે જ્યારે કુમારને સાથે લઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પોતે જ ઠાવકાઈથી એ વાત ટાળી દીધેલી અને આજે એ જ કુમાર પર માદર રાખીને પોતે ધરપત અનુભવતી હતી. બરાબર એ જ વખતે દરવાજાની ઘંટડી રણકી ઉઠી. રાધા હરખભેર બારણું ઉગાડવા ધસી ગઈ. વાદળ ઘેર્યા હવામાનમાં અણધાર્યો ઉગાડ નીકળે તેમ કુમારે ઘરમાં દાખલ થતાં જ ઉષ્માભર્યું વાતાવરણ સર્જી દીધું. ગુડ ઇવનિંગ માસીબા, બહાર શું સરસ સંધ્યા ખેલી છે. એમ થાય છે કે એકાદ રોમેન્ટિક કવિતા રચી નાખું. નહીં માસીબા, એમ થાય છે કે આજે તો તમને મારી મોટરસાયકલ પછવાડે બેસાડીને ડ્રાઈવ કરવા લઈ જાઉં, કહીને લાડ કરતા ઉમેર્યું. ભલે બધા જોતા રહે. અરે ગાંડા, લોકો માત્ર જોતા નથી, બોલતા પણ થઈ જાય છે. રાધાએ કુમારના અસ્વસ્થ વાળ ઠીક કરતા હેતથી કહ્યું, સાચું કહેજે, કોઈ છોકરીને ડ્રાઈવ પર લઈ જવાનો પ્રોગ્રામ કેન્સલ કરીને તો નથી આવવું પડ્યું ને? તમને સાવ સાચે સાચું કહી દઉં, તમારો ફોન આવ્યો કે જલ્દી ઘેર આવી પહોંચ એટલે પેલી સેન્ડોને ફોન કરીને કહી દીધું કે આજે હું ટ્યુશન આપવા નહીં આવું. તમને ખબર છે માસીબા, અઠવાડિયામાં 3 સાંજ એ સેન્ડોની કંપનીમાં બોર થવા જવું પડે છે. 200 રૂપિયા ખાતર એ બુદ્ધુને ભણાવવા જાઉં છું, પણ એ છોકરી ભણવાને બદલે ફિલ્મ સ્ટારોની જ વાતો બકબક કર્યા કરે છે. ક્યારેક એવું લાગે છે કે એ મને ભણાવી રહી છે. સારું થયું તમે ફોન કરીને મને આજની સાંજે લપમાંથી છોડાવ્યો. પણ કુમાર, તને એક લપમાં નાખવા જ મેં બોલાવ્યો છે. રાધાની ધીરજ રહેતી ન હોય તેમ તક ઝડપી લીધી. આશીષ સાથે એક છોકરી જોવા જવાનું છે. સાંભળતા જ સોફા પર કુમારે પલાઠી વાળી દીધી. અરે, ત્યારે તો સાંજ સુધરી જવાની. જલ્દી કહો માસીબા, કઈ છોકરી પસંદ કરવા જવાનું છે?
જાણે મુંબઈની બધી જ ઉંમરલાયક છોકરીઓને ઓળખતો હોય એવી ઢબે તેણે પૂછી લીધું. વગર જોએ હું કહી દઉં કે એ આપણા આશીષને લાયક છે કે નહીં. તેનો ઉત્સાહ જોઈને રાધાને ચાનક ચડી. પેલા ફિલ્મવાળા ગીજુભાઈની ગીતા, તે જોઈ છે એને? ફિલ્મવાળા ગીજુભાઈ? આંખોની ભ્રમર પર આંગળી ફેરવતો એ બોલી ઉઠ્યો. પેલા ગીજુભાઈ ધાર્મિક? એમની અટક તો વસાવડા છે, પણ ધાર્મિક ફિલ્મો જ ઉતારે છે, એટલે સૌ ગીજુભાઈ ધાર્મિકના નામે જ ઓળખે છે, કહેતા એ ઉત્તેજનામાં આવી ગયો. વાહ માસીબા, શું સરસ ઠેકાણું શોધી કાઢ્યું તમે. ગીતા તો ફટાકડી છોકરી છે. આશુડો ફાવી ગયો. તે ગીતાને ક્યાંથી જોઈ? ગીતાના વધુ વખાણ સાંભળવાની ચટપટી જાગી હોય તેમ રાધાએ પૂછ્યું. કોલેજમાં તો એ આર્ટ્સમાં ભણતી અને તું કોમર્સમાં, પણ બંને કોલેજ તો બાજુમાં જ છે ને, કુમારે તેની નિખાલસ શૈલીમાં કહી દીધું. માસીબા, કોમર્સમાં દેખાવડી છોકરીઓ બહુ ઓછી હોય, એટલે બંદો ક્યારે આર્ટ્સ કોલેજમાં જઈને ક્લાસ ભરી આવતો. સારી છોકરીઓની કંપનીમાં ભણવાની ઓર મજા આવે. આ ગીતા આપણા આશીષને નક્કી પસંદ પડી જવાની, પણ એ તો જોવા જવાની જ ના પાડે છે. રાધાએ દર્દીલા સ્વરે પરિસ્થિતિ સમજાવી. અડધો કલાક એની સાથે રકઝક કરી. સમજાતું નથી કે એ છોકરીઓથી શું કામ આગો ભાગે છે. તું એને મનાવને કુમાર, ક્યારનો બેડરૂમમાં ભરાઈ બેઠો છે. એમ વાત છે. સ્પ્રિંગની જેમ કુમાર સોફા પરથી ઉછળ્યો. એ બ્રહ્મચારીના બચ્ચાને સાફ સંભળાવી દઉં છું કે તું ગીતાને જતી કરીશ તો માસીબા મારી સાથે એનું ગોઠવી દેશે. પછી જુઓ કેવો તાબડતોબ તૈયાર થઈ જાય છે. કુમાર પર સગા દીકરા જેવું વાહલ ઉભરાયું હોય એવી હેતાળ નજરે રાધા તેને જોઈ રહી. પણ માસીબા, સાવ મફતમાં તમારું કામ નહીં કરું, કમિશન આપવું પડશે. તું માંગે તે આપીશ. તેનો હરખ સમાતો ન હતો. બસ આશીષ પરણવાની હા પાડી દે એવું કરી દે, બદલામાં જોઈએ તે માંગી લે હમણાં જ. લ્યો તો માંગી લીધું. છોકરી જોઈને ઘેર પાછા આવીએ ત્યાં સુધીમાં તમારા હાથની બનાવેલી દાઢે વળગે એવી દાળ ઢોકળી બનાવી રાખજો. તેની માંગણી સાંભળીને રાધા બહેનને ખડખડાટ હસવું આવી ગયું. બસ માંગીને આટલું જ? આ તો આશીષને છોકરી જોવા લઈ જવાનું કમિશન થયું. કુમારે સિફતથી બીજી માંગણી પણ મૂકી દીધી. બાકી છોકરી પસંદ કરવાના બદલામાં તમારે ભારે આકરી કિંમત ચૂકવવી પડશે. હા પાડવાના હો તો માંગી લઉં, ગમે તેટલી ભારે કિંમત ચૂકવીશ કુમાર, બોલી નાખ. તો આશીષને માટે ગીતા ગોતી કાઢી તેમ આ મા બાપ વિનાના કુમાર માટે એકાદ સીતા કે રીતા તમારે ગોતી આપવી પડશે. બોલતા બોલતા કુમાર ગંભીર થઈ જતો દેખાયો, એટલે રાધાએ હેતથી તેનો હાથ પકડી લીધો. વહાલ સાથે આભાર વ્યક્ત કરતી હોય તેમ તેના પોચા પર હોઠ દાબીને હર્ષના આંસુ રોકતી આંખે એ તેને જોતી રહી. કુમાર, તને મેં આશીષથી જુદો ક્યારેય ગણ્યો નથી. થોડી ધીરજ રાખ, તારુંય થઈ જશે. બસ તો અબ ઘડી કાન પકડીને આશીષને અહીં હાજર કરી દઉં છું, કહેતો એ આત્મવિશ્વાસભેર બેડરૂમ તરફ સરકી ગયો. રાધાએ રાહતનો ઊંડો શ્વાસ લીધો, પણ કુમારના કહ્યા પ્રમાણે આશીષ અબ ઘડીમાં માન્યો ન હતો. 15-20 મિનિટ બંને વચ્ચે ગુપસુપ ચાલતી રહી. રાધાએ ઉચ્ચક જીભે રાહ જોતા બેસી રહેવું પડ્યું. ધીરજ ખૂટી ગઈ ત્યારે હળવા પગલે પુત્રના રૂમ તરફ સરકી ગઈ. કાન સરવા રાખીને બંને વચ્ચેની વાતચીત સાંભળવાની કોશિશ કરી. કુમાર આવેશમાં કહેતો હતો, આશુ, તને કહું છું કે એકવાર છોકરી જોઈને હા પાડી દે, બાકીનું બધું મારા પર છોડી દે. જવાબમાં આજીજી ભર્યા અવાજે આશીષ પૂછતો હતો. સાચું કહે કુમાર, બાકીનું બધું તું સંભાળી લઈશ ને? અને બીજી જ મિનિટે બંને બહાર આવતા જાણીને રાધાએ ઝડપથી સોફા પર ગોઠવાઈ જવું પડ્યું. લ્યો માસીબા, તમારા એ ગીજુભાઈને ફોન કરીને કહી દો કે આશીષ અને કુમારની સવારી હમણાં જ આવી પહોંચે છે. તમારી ગીતાને સજાવી શણગારીને તૈયાર રાખો. માનવામાં ન આવતું હોય તેમ રાધા અચરજભેર આશીષ સામે જોઈ રહી ત્યારે શરમાઈને આડું જોઈ ગયો, પણ ત્રાસી આંખે તેણે માત્ર સંકેતમાં સમજાવી દીધું કે કુમારની વાત સાચી છે, હું છોકરી જોવા તૈયાર છું. કોઈ ચમત્કાર થયો હોય, આશીષ જાણે હમણાં જ ગીતાને વહુ બનાવીને ઘેર લઈ આવવાનો હોય એવો ઉમળકો માના હૈયામાં ઉભરાવા લાગ્યો. આભાર માનવા માટે કુમારને છાતી સરસો ચાપી દેવાની ઈચ્છા જાગી. ત્યાં આશીષનું બાવડું ઝાલી કુમાર તેને ખેંચી ગયો. ચાલ જલ્દી કર, સારું ચોઘડિયું વીતી જાય છે. હર્ષથી છલકાતી આંખો એ બંનેને દરવાજા તરફ જતા જોઈ રહી. બારણું બંધ થાય એટલે એકલા પડીને મનગમતા વિચાર વાગોળવાની તેને તાલાવેલી જાગી. ત્યાં કુમાર પાછો ફર્યો. અરે માસીબા, હરખ ઘેલા થઈને જઈએ તો છીએ, પણ ગીતાના પિતા ગીજુભાઈનું સરનામું ક્યાં? ઝડપથી રાધાએ ટેલિફોન પાસે પડેલા પેડનો ઉપલો કાગળ ફાડી કુમારને પકડાવી દીધો. તાર દેવ
સોનાવાલા બિલ્ડિંગ, કહેતી આગળ બોલવા જતી હતી, પણ કુમાર એનું પૂરું સાંભળવા રોકાયો નહીં. ચપટી વગાડતા કહેતો ગયો, યાદ છે ને, અમે પાછા ફરીએ ત્યાં સુધીમાં ફળફળતી દાળ ઢોકળી તૈયાર રાખવાની છે. તૈયાર એટલે તૈયાર. મલકતા મુખે અને હરખાતા હૈયે રાધા આગળ કંઈક કહેવા પૂછવા જાય એ પહેલા કુમાર સડસડાટ ત્યાંથી સરકી ગયો. બંધ થતા બારણામાં રાધાના મનનું કુતૂહલ કચડાઈ ગયું. એ જાણી લેવા માંગતી હતી કે આશીષ આટલો જલ્દી માની કેમ ગયો. બાકીનું બધું સંભાળી લેવાનું તે માથે લઈ લીધું કુમાર, પણ એ બાકીનું એટલે શું? રાધાને સમજાયું નહીં કે આ કુતૂહલનો સ્વાદ મીઠો નીવડશે કે કડવો.